હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી ને જય જાનભાઈમાં. અત્યારે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જો ડાકલા જેવા મસ્તીના છે ને તૈયાર પણ થઈ જશે ને જો વાડી આવી જશે તો વાડીનું વાતાવરણ જો કાંક આવું છે અને આ બાજુ જો બચ્ચા પાર્ટી બેઠી છે કા જો કુપી બેઠી છે અને મી તો બેઠો કામિતા અને ગોપી તું તો નાળી લઈને બેઠી લાગશો હે અને રોનકા તું કરશો અને મિત્રો આ છે ને મારા ફોનમાં હું વ્લોગ નથી ઉતારતી છે ને મારા ભાઈના ફોનમાં છે રોનકના ફોનમાં હું છે ને વ્લોગ ઉતારું છું. એના ફોનમાં છે ને મસ્ત રિઝલ્ટ આવે ને એટલે આમ બધું મસ્ત આવે ને એટલે મેં કીધું તારા ફોનમાં તો લાવ હું વ્લોગ શૂટ કરી લઉં. એટલે જો મારો ફોન મિતા પાસે છે અને હું છે ને આ ફોનમાં વ્લોગ શૂટ કરું છું. ના જો નાળિયેર લઈને બેઠા છે બે થોડીક ફોટા શૂટિંગ કરવી છે. ફોટા શૂટિંગ કરવા હાટુથી બોલો હું વાડી આવ્યા કારણ કા કીધું હારો આટો મરે ને ફોટા પાડી લેવી થોડા ઘણા. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મિત્રો 10 વાગી ગયા છે ને આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ ને નાસ્તામાં તો જો નાળિયેર છે ને થોડો ઘણો છે ને ભાગ છે કા કુપી ને જો કુપી રોનકો ને મીતો થઈને બેસી ગયા છે ને આપણે પણ જો બેસી ગયા છીએ ઉપર છે ને મેળો છે કારણ કા ને શીખવા જો ઓલી વાડી ગયા છે ને એ છે ને ટ્રેક્ટર રાખતા હતા અને એની રોનકાને વાડીનું વાતાવરણ જો કાંક આવું છે. જીવ કાક થાંભલો તો જો કેવડો મોટો તો હવે એકવાર આવ્યો તો ને આયા હા થાંભલો આખો પડી જતો હેરોન એવું છું. જો બધા બેઠા છીએ તો તમારે નાસ્તો કરવો હોય તો વહી આવજો. ચાલો કન્ટિન્યુ બહુ બધા બન્યા રહેજો. મિત્રો જો અત્યારે છે ને મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ ને જો નાસ્તામાં તો જો આ છે ને કુરકુરિયા છે કાજુ ના પૂઈ વિજય બુઆ જઈ ગયા અને જો બચ્ચા વાળી બધી બેસી ગઈ છે કાદો ના પૂઈ તો ના પૂઈ જય માતાજી. રોનકા કેવો લાગે છે નાસ્તો? બાર તો હાલો નાસ્તો કરો ને તો વિચારશો તો કન્ટિન્યુ બન્યા રહેજો. યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જતા એટલે મજામાં આવી જશે. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનવા. અત્યારે સરસ મજાનો જો સાંજનો સમય થઈ જશે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને મારી મમ્મી જો રસોઈની તૈયારી કરે છે. કા મમ્મી? હા રસોઈની તૈયારી કરો છો? રસોઈ બનાવવાની છે નહીં તો શેના શું કા પાણીપુરી નાખવા ઠીક પાણીપુરી બનાવવાની છે એમ ને? હા રેણુ બનાવ્યા છે. હા અમારે જો ઈશ્વરીયાથી મહેમાન આવ્યા છે ને આજે છે ને આપણે પાણીપુરીનો પ્રોગ્રામ રાખેલો છે અને એ બાજુ તો એ બટેટા ને એવું ખોલે છે ધોળીને રેણુભાઈ બટેટા ખોલે છે કા ધોળી અને અમારા મહેમાન શર્મા છે થોડા થોડા કા ધોળી બટેટા ફોલશો અને જો નાસ્તો લેવા છે તે નાસ્તાને જો ભૂખ લાગી ગઈ કા ધોળી કામેથી આવી છો ને પાણીપુરી કરવાની છે શું તો બનાવીશું આવડે છે ને પાછો આવડે છે ને કાલની ગોડે પાસ ન કરતી મરસાનું કેમ કર્યું હતું કાલ ખબર છે ને? અને જો મહેમાન બેઠા છે એ શરમાય છે મહેમાન કા થોડી અને જીણાત દા આવી જશે કા જીણાત દા? હા જય માતાજી જય માતાજી. અને જો શું બનાવવાનો છે જમવાનું? પાણીપુરી પાણીપુરી હા ઉપર હારે બનાવજો. હા કા જીણાત દા ઉપર બની જાય પાણી. હા જો આપણે છે ને વાડી હતા પછી બ્લોગ ઉતારો નથી અને જો નાસ્તો કર્યો હા ત્યારે ઉતાર્યો તો પણ ભૂલાઈ ગયું તો નથી. હા અને જો અત્યારે છે ને મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ધાબા ઉપર વી આવ્યા છીએ ને જો નાનું એવડું બાવ છે ને રમવા વી આવ્યું કાધું ના ફૂઈ તુલસી તુલસી નામ છે. અને તું કોઈ શું કરશો? બેઠી છું નવિયા. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. હા અને તું શું કરશો? ઈ જો ઉભો કારોન કા
મજાનો વાળનો સમય થયો છે. મારા દાદાની તો વાળું કરવા બેસી ગયા છે. કા દાદા આજ તો વાળું કરી લીધું હોતક લાગે છે તમે હાથ ધોશો. જો સરસ મજાની પાણીપુરી બનાવી નાખી છે ને શેનું શાક છે બા? ગુવારનું છોળીનું શાક છે અને પાણીપુરી કરીશ. કા દાદા મહેમાન આવ્યા છે એટલે હા. તો એવું ખીચડી ખાસ બધા છે. તો અમે વાળું કરવા બેસીને ત્યારે જ પાછા મળશું. વાળું કરવા બેસી જશે ને વાળુંમાં તો જો આવું કાક છે. કારુનકા એ રોનકા ખાવા લો એમ તો ભાત ખાવા એમ કહેશો? જો ભાત છે, પછી શાક ને રોટલી છે, ગુવારનું શાક છે, છાશ છે, ટાટે ટાટે બધા જો જમા બે ગયા. કાધું નાખું તું કાકે તો ખરી ગઈ જય માતાજી. અમિતા એ ખાવામાં વ્યસ્ત છે. કારણ કે મારે ડીશ જમી લે અમે છે ને સરસ મજાના વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં તો તમને બધા ખબર છે કે પાણીપુરી કરી છે ને મહેમાન બેસી ગયા છે અને મહેમાન છે ને શરમાય છે અને અમે વાળું કરવા બેસી ગયા. હે મમ્મી? હા. ઉભા ગીત પાણીપુરી લાગી. હા આજે ચાલુ જ નથી કર્યું ને થોડી તે ખાધી ને કેવી લાગી? હાજુ હાજુ કે છે ખોટું ખોટું મને ભાવે છે પછી તમને બધાને ખબર જો બુબા તીખી બહુ કરી છે કારેણું હા સોળેલું કેમ કર્યું હોય એવી રીતના કર્યું હોય. તો આપણે છે ને પેલા વાળું કરી લઈ. વાળું કરીને પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી. મિત્રો આપણે જમી કરીને તો નવરા થઈ જશે ને લોકેશન જોતો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે છે ને કૃષ્ણના ઘરે આવી જશે બેસવા માટે ને થોડી શરબત બનાવશે. કા થોડી? હા જો મોરસ ઓગળે અને લીંબુ ને એવું બધું જાય પડ્યું છે ને હીરે કાચી આવી જાય. કઈ હીરે કાચી? કૃષ્ણ છે વડેરા ગઈ છે. મીઠો બે સુનું સુનું લાગે છે ને હીરે કાચી. હા જો આમ બધા બેઠા છે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જો મિત્રો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને જો ગુલ્ફી મંગાવી છે ને તો ગુલ્ફી ખાવી છે. કાધું ના ફૂઈ? હા વિજય ફુવા ગુલ્ફી ખાવશું? જો નાનું દીદી આમ છે અને ગોપી તું ગુલ્ફી ખાશું? જો નાનું દીદી ગુલ્ફી ખાવશું? હા હા જો ગુલ્ફી ખાઈ છે ને મીઠું તું ગુલ્ફી ખાશો? તો કાંઈ નાખવી મજા આવે એવી છે ગુલ્ફી. તો હાલો ગુલ્ફી ખાઈને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. મિત્રો આપણે છે ને હીરાકાજીના ઘરે તો હતા. હીરાકાજીના ઘરેથી તો જો વીઆઈસી વનડે કારણ કે સુવા માટે અને મારી મમ્મીને હાટું શરબત મોકલાવ્યું છે હીરાકાજી. મમ્મી જો બવણી ભરીને છે ને હીરાકાજી શરબત મોકલાવ્યું છે ને તે પીશે. કા મમ્મી? પેલા જો હા ઉભા તમારે નથી પીવું? હોઈ જશે એમ જો પંખો જુઓ થોડી એમ હુવે છે તોય તે છે ને દાદા એમ ગ્લાસ વાટે છે. ગ્લાસ કાંઈ પડે ગ્લાસ વાટે છે એમ ને આટલું જ મોકલાયું. આમ જોવો ખરા કેટલું બધું છે કેવાય ને ગળો ભરી દેજો એમ કેવું તો કેવાય જ એટલે શું થાય એનું કઈ તો આ થાય. તો હાલે આપણે બ્લોગને પણ એન્ડ કરી દઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ઉભા તમારે નથી પીવું ને પગમ બીધો હસું છો લે હોઈ જતા ને કે અમારે નથી પીવું તોય પીવે કા મમ્મી? પીવું હોય પણ હા. તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ચલે જય માતાજી, જય જાનવીમાં. તો બાય બાય.